હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. આપણે વાત કરી રહ્યા હતા એક્ટિવ પેસિવ વોઇસ વિશે અને એક્ટિવ પેસિવ વોઇસના પાર્ટ નંબર 8માં તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે કંઈક નવું શીખીએ. ઓકે, સો આજે પાર્ટ નંબર 8માં આપણે વાત કરવા જઈ રહ્યા છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે. રાઈટ, ઓલરેડી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના દરેકે દરેક પ્રકારના વાક્ય જોઈ લીધા છે, કન્ટિન્યુઅસ ટેન્સ વિશે વાત કરી છે. હવે આપણે આ પાર્ટથી પરફેક્ટ જે ટેન્સ છે એના વિશે વાત કરવાના છે. પરફેક્ટ ટેન્સ ઇટ મીન્સ કે ઓલરેડી જે હમણાં પૂર્ણ થઈ ચૂક્યો છે એવા કાળ વિશે વાત કરવાની છે. રાઈટ, તો એ પ્રકારના વાક્ય જ્યારે તમારી સામે આવે છે ત્યારે એનું એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરવાનું છે એની વાત આજે આપણે કરીશું. તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલા હકારના વાક્ય વિશે. હવે જ્યારે કોઈ પણ હકારાત્મક વાક્ય હોય અને એ પણ પ્રેઝન્ટ પરફેક્ટમાં હોય, એનો પ્રેઝન્ટ એટલે કે જે કાળ છે એની વાત કરે છે કે પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળની વાત કરે છે. પરફેક્ટ વર્તમાન કાળ છે, પરંતુ કેવો વર્તમાન કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ છે, જે કે હમણાં જ પૂર્ણ થઈ હોય એવી ક્રિયા વિશે વાત કરીએ છીએ. તો એ પ્રકારના વાક્યમાં આપણે દરેક જે રીતે આપણે પાઠમાં વાત કરીએ છીએ એ જ રીતે એક્ઝામ્પલ સહિત વાત કરીશું. કે વાક્ય તમારી સામે છે કે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ. જ્યારે પણ પરફેક્ટની વાત આવે છે અને એમાં પણ પ્રેઝન્ટ પરફેક્ટની વાત આવે છે ત્યારે આપણી પાસે હેલ્પિંગ વર્બ કયા આવે છે? હેવ અને હેઝ. રાઈટ, તો હેવ આઈ સાથે હેવ લાગે છે, વી સાથે હેવ લાગે છે, યુ સાથે હેવ લાગે છે, યુ સાથે હેવ લાગે છે, હી સી ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર એની સાથે આપણે શું લગાડીએ છીએ? હેઝ લગાડીએ છીએ. અને થર્ડ પર્સન પ્લુરલ હેવ ધે સાથે આપણે શું લગાડીએ છીએ? હેવ લગાડીએ છીએ. રાઈટ, તો હવે એ રીતે આપણે અહીંયા જોઈએ છે વાક્ય રચના કે આઈ હેવ પ્લેડ ક્રિકેટ રિસેન્ટલી. રાઈટ, કઈ રીતે વાક્ય બને છે કે આઈ હેવ પ્લેડ ક્રિકેટ રિસેન્ટલી. તો આ પ્રકારનું વાક્ય છે. તો હેવ અને હેઝ નો ઉપયોગ આપણે જોઈ લીધો. અને ઓલવેઝ તમારે વિદ્યાર્થી મિત્રો એ જ યાદ રાખવાનું છે કે થર્ડ પર્સન સિંગ્યુલર. હવે એ જોઈએ છે હી સી ઇટ સાથે તમે હેઝ લગાડો છો. રાઈટ, પરંતુ જ્યારે વાક્યમાં હેવ અને હેઝ અથવા તો હેડ આવે છે, રાઈટ, પાર્ટ નંબર 9માં આપણે આના જ વિશે વાત કરવાના છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ વિશે. તો અત્યારથી હું તમને એ સમજાવી દઉં છું કે વાક્યમાં જ્યારે પણ તમે હેવ હેઝ અથવા તો હેડ જુઓ છો, હેલ્પિંગ વર્બ હેવ હેઝ અથવા હેડ જુઓ છો, ત્યારે એની સાથે ક્રિયાપદનું V3 નું એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ જ વપરાય છે. રાઈટ, એનો મતલબ કે અહીંયા તમારે વર્બનું રૂપ યાદ રાખવાની જરૂર પડશે નહીં. એટલા માટે આ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે સૌથી ઇઝી કોઈ ટેન્સ હોય તો એ કયો છે? આ જ ટેન્સ છે. રાઈટ, કારણ કે તમને એક્ટિવ વાક્યમાં જે જ વર્બ આપેલું હશે એ જ વર્બનો ઉપયોગ તમારે પેસિવમાં પણ કરવાનો છે. કારણ કે દરેકે દરેક પ્રકારના એક્ટિવ પેસિવના જે વાક્ય આવે છે એ પેસિવના વાક્યમાં આપણે કયું રૂપ યુઝ કરીએ છીએ? V3 નું, ઇટ મીન્સ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ યુઝ કરીએ છીએ. રાઈટ, તો અહીંયા આપણે જોઈએ છે કે આઈ હેવ પ્લેડ ક્રિકેટ રિસેન્ટલી. તો એ જ રીતે જ્યારે અકોર્ડિંગ ટુ ધ રૂલ ઓબ્જેક્ટને આપણે આગળ લઈએ છીએ તો ક્રિકેટ આવે છે. ક્રિકેટ થર્ડ પર્સન સિંગ્યુલર છે અને થર્ડ પર્સન સિંગ્યુલર સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? હેઝનો ઉપયોગ કરીએ છીએ. તો ક્રિકેટ હેઝ. હવે તમારે પેસિવમાં જે રીતે આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં બીઇંગનો ઉપયોગ કરતા હતા એ જ રીતે પરફેક્ટ ટેન્સમાં તમારે શેનો ઉપયોગ કરવાનો છે? બીનનો ઉપયોગ કરવાનો છે. તો ક્રિકેટ હેઝ બીન પ્લેડ બાય મી રિસેન્ટલી. તો ક્રિકેટ હેઝ બીન પ્લેડ બાય મી રિસેન્ટલી. રાઈટ, એ જ રીતે જ્યારે આપણે નકાર વાક્ય બનાવીએ છીએ કે આઈ હેવ નોટ played cricket recently. તો subject have has not, V3 object other words. રાઈટ, તો એ જ રીતે જ્યારે વાક્ય બનાવીએ છીએ ત્યારે ક્રિકેટને આગળ લઈએ છીએ તો ક્રિકેટ હેઝ નોટ બીન. તમે જુઓ છો અહીંયા કે ક્રિકેટ હેઝ નોટ બીન. હવે અહીંયા પણ તમારે પ્લેડનો જ ઉપયોગ કરેલો કે આઈ હેવ નોટ પ્લેડ. તો એ જ રીતે ક્રિકેટ હેઝ નોટ બીન પ્લેડ. તો V3 નું રૂપ અહીંયા ચેન્જ થતું નથી. એ જ રીતે જે રીતે આપણે એક્ટિવ વાક્યમાં V3 યુઝ કરીએ છીએ એ જ રીતે પેસિવમાં પણ તમારે શેનું રૂપ યુઝ કરવાનું છે? V3 નું રૂપ યુઝ કરવાનું છે. તો ક્રિકેટ હેઝ નોટ બીન પ્લેડ બાય મી રિસેન્ટલી.
રાઈટ. હવે જ્યારે પ્રશ્નાર્થની વાત કરીએ છીએ ત્યારે પ્રશ્નાર્થમાં આપણે આગળના વિડીયોમાં પણ જોયું છે કે કઈ રીતે આપણે હેલ્પિંગ વર્બને આગળ લઈએ છીએ, રાઈટ. તો આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે હેવ યુ પ્લેડ ક્રિકેટ રિસેન્ટલી. જો ચેન્જ થઈ ગયું, અહીંયા આઈ હેવ હતું, અહીંયા હવે યુ મૂકીએ છે તો આઈ સાથે પણ હેવ, યુ સાથે પણ હેવ ઉપયોગ થાય છે. તો હેવ યુ પ્લેડ ક્રિકેટ રિસેન્ટલી ક્વેશ્ચન માર્ક, રાઈટ. તો એ જ રીતે જ્યારે આપણે પેસિવમાં બનાવીએ છીએ તો હેવ કે હેઝ બેમાંથી કોઈ એક મૂકવાનું છે. અહીંયા આપણે ક્રિકેટ લઈએ છીએ તો ક્રિકેટ સાથે શું આવે છે? હેઝ આવે છે. તો હેઝ ક્રિકેટ બીન પ્લેડ બાય યુ રિસેન્ટલી ક્વેશ્ચન માર્ક, રાઈટ. તો એ જ રીતે WH ક્વેશ્ચનની વાત કરીએ છીએ, હુ સિવાયના WH ક્વેશ્ચનની વાત કરીએ છીએ તો WH ક્વેશ્ચન પ્લસ હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, રાઈટ. તો આપણે બનાવી શકીએ કે why have you played cricket recently, રાઈટ. અથવા તો when have you played cricket, તો recently તો આવે નહીં, રાઈટ. અધર વર્ડ્સ કારણ કે when થી જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે આપણને સમય જવાબમાં મળે છે, એટલા માટે recently એ આપણો જવાબ બને છે, એટલા માટે અહીંયા અધર વર્ડ્સમાં recently આવશે નહીં. તો આપણે આ રીતે જોઈએ છે કે why have you played cricket, right. ઓકે. તો જ્યારે WH ક્વેશ્ચન નું પેસિવમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે WH ક્વેશ્ચન એની જગ્યા ઉપર, એ જ રીતે have has તો have has, તો why has cricket been played by you recently, right. who ની વાક્ય રચના જોઈએ છે તો who has played cricket recently, right. કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર ની વાત થતી હોય ત્યારે આપણે હેઝ નો જ ઉપયોગ કરીએ છીએ, અહીંયા સબ્જેક્ટ હોતું નથી, અને સબ્જેક્ટ ન હોય ત્યારે આપણે સિમ્પલી અહીંયા શું યુઝ કરીએ છીએ? હેઝ યુઝ કરીએ છીએ. તો બાય whom has cricket been played recently. તો એ જ રીતે તમારી વાક્ય રચના તમે એકવાર ધ્યાનથી અહીંયા જોઈ લેવાનું છે, કોઈ પણ ફરક નથી. તમે જો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની તમને વાક્ય રચના આવડતી હશે તો એક્ટિવની વાક્ય રચના એ ટેન્સની જ વાક્ય રચના છે. ટેન્સ તમને આવડતો હશે, પૂર્ણ વર્તમાન કાળ જો તમને આવડતો હશે તો એની એક્ટિવ વોઇસની વાક્ય રચના તમને આવડતી હશે, અને એક્ટિવ વોઇસની વાક્ય રચના આવડશે તો એના ઉપરથી તમે પેસિવ વોઇસની વાક્ય રચના બહુ આરામથી શીખી શકો છો, રાઈટ. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કેટલાક એક્ઝામ્પલ, કે જે એક્ઝામ્પલ પરથી તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એક્ચ્યુઅલી એક્ટિવમાંથી પેસિવમાં આપણે રૂપાંતર કરીએ છીએ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના કેટલાક એક્ઝામ્પલ વિશે. તો એ એક્ઝામ્પલને જોઈએ છે તો આપણે તમને ખ્યાલ આવશે એક્ચ્યુઅલી કે કઈ રીતે આપણે જે એક્ટિવ વોઇસ છે એનું પેસિવમાં રૂપાંતર કરીએ છીએ અથવા પેસિવનું એક્ટિવમાં રૂપાંતર કરીએ છીએ, રાઈટ. તો જો સૌથી પહેલું વાક્ય અહીંયા આપણને આપેલું છે CM, ઇટ મીન્સ કે ચીફ મિનિસ્ટર હેઝ ડિક્લેર્ડ ધ હોલિડેઝ રિસેન્ટલી, રાઈટ. તો હવે જો આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ તો કોને? તો ચીફ મિનિસ્ટર એ આપણી પાસે સબ્જેક્ટ છે, હેઝ છે, ડિક્લેર્ડ એ અહીંયા શું છે? V3 નું રૂપ છે, કારણ કે ઓલરેડી આપણી પાસે ટેન્સ કયો છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, એટલા માટે V3 નું જ રૂપ આવશે, રાઈટ. ધ હોલિડેઝ એ શું છે? ઓબ્જેક્ટ, અને રિસેન્ટલી તો એ શું થશે? અધર વર્ડ્સ. તો એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવા માટે જેટલી વસ્તુની જરૂર છે દરેકે દરેક વસ્તુ આપણી પાસે છે. સબ્જેક્ટ છે, વર્બ છે, ઓબ્જેક્ટ છે અને અધર વર્ડ્સ પણ છે, રાઈટ. તો એકોર્ડિંગ ટુ ધ રૂલ આપણે ઓબ્જેક્ટને જ્યારે આગળ લઈએ છીએ તો ધ હોલિડેઝ, રાઈટ. હવે ધ હોલિડેઝ છે, અહીંયા તમારી સાથે CM સાથે હેઝ હતું, CM થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે એની સાથે શું લાગે છે? હેઝ લાગે છે. પરંતુ અહીંયા તમે જુઓ છો તો હોલિડેઝ બહુવચનમાં છે, તો બહુવચનમાં છે, થર્ડ પર્સન પ્લુરલ બને છે, તો એની સાથે આપણે શું મૂકવું પડે છે? હેવ મૂકવું પડે છે. તો ધ હોલિડેઝ હેવ સાથે બીન નો ઉપયોગ કરીશું, કારણ કે આ કયો ટેન્સ છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. તો ધ હોલિડેઝ હેવ બીન, સેમ વર્બ મૂકી દઈશું જે વર્બ અહીંયા યુઝ કરેલું છે, ડિક્લેર્ડ, રાઈટ. ધ હોલિડેઝ હેવ બીન ડિક્લેર્ડ કોના દ્વારા? બાય CM. ક્યારે? રિસેન્ટલી, રાઈટ. અધરવાઇઝ તમારે રિસેન્ટલી અહીંયા લેવું છે તો પણ તમે યુઝ કરી શકો. ધ હોલિડેઝ હેવ બીન ડિક્લેર્ડ recently by
CM. અને આ રીતે નથી બનાવવું ને રિસેન્ટલી ને આગળ લેવું છે તો પણ તમે લઈ શકો. Recently the holidays have been declared by CM. રાઈટ, યાદ રાખજો દરેકે દરેક પ્રકારના જે અધર વર્ડ્સ છે એ શરૂઆતમાં યુઝ થતા નથી. રાઈટ, અમુક એવા વર્બ્સ હેલ્પિંગ સોરી અહીંયા અમુક એવા અધર વર્ડ્સ છે કે જે તમે આગળ યુઝ કરી શકો છો. રાઈટ, હવે એને જ નકારમાં જોઈએ છે કઈ રીતે વાક્ય બને છે નકારાત્મક. They have never, never આવ્યું, not નથી પરંતુ never છે તો never પણ શું થાય એક નકારાત્મક વાક્ય કહેવાય. તો they have never thought about their victory. હવે અહીંયા બહુ ખાસ સમજવાનું તમારે એ છે, અહીંયા તમે જુઓ they સબ્જેક્ટ છે, હેલ્પિંગ વર્બ have છે, never not ના એમાં યુઝ થયું છે thought વિચારવું V3 તો ઓબ્જેક્ટ વર્બ થાય છે about their victory. આખે વાક્ય about their victory એ આપણું ઓબ્જેક્ટ નથી. રાઈટ, તો આપણું ઓબ્જેક્ટ કયું છે their victory. તો એ શું છે ઓબ્જેક્ટ છે. તો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ છો તો આપણે આઈડેન્ટિફાઈ તેને કર્યું છે have has. રાઈટ, તો have કે has એમાંથી આપણે હેલ્પિંગ વર્બ લીધું છે have, નોટ માટે never લીધું છે. તો આ દરેકે દરેક વસ્તુ આઈડેન્ટિફાઈ થઈ છે. આઈડેન્ટિફાઈ કરવાની વસ્તુ શું હતી છે અબાઉટ. હવે નોર્મલી જ્યારે આપણે કોઈ પણ એક્ટિવમાંથી પેસિવમાં બનાવતા હોય ત્યારે આપણને એક વસ્તુનો ખ્યાલ હોય છે કે આપણે અહીંયા જુઓ કે તમે ઓબ્જેક્ટ પસંદ કરી લીધું છે, વર્બ પસંદ કરી લીધું છે, પરંતુ આપણને હવે અબાઉટ વિશે ખબર નથી એટલે આપણે શું કરીએ છીએ કે અબાઉટ ધેર વિક્ટરી એને આખે આખું શેમાં લઈ લઈએ છીએ ઓબ્જેક્ટમાં લઈ લઈએ છીએ. રાઈટ, પરંતુ એ રીતે વાક્ય બનશે નહીં કારણ કે અબાઉટ ધેર વિક્ટરી થી વાક્ય બનાવીશું તો વાક્ય કેવું બને છે ખોટું બને છે. તો આ પ્રકારનું વાક્ય હોય ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે વધેલો શબ્દ છે એને તમારે કોની સાથે જોઈન્ટ કરવાનો છે તમારું જે વર્બ છે એ વર્બ સાથે જોઈન્ટ કરવાનું છે. એટલે હવે આપણું વર્બ આખું શું થાય છે thought about. રાઈટ, તો હવે જ્યારે વાક્ય બનાવીએ છીએ ત્યારે જોઈએ આપણે કે their victory. રાઈટ, their victory. હવે their victory એક વચન છે એટલા માટે અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું has. ભલે અહીંયા they સાથે have હતું પરંતુ their victory, victory એટલે શું છે જીત છે. હવે જીત એક જ હોઈ શકે તો એટલા માટે ભલે આગળ there છે પરંતુ victory વિશે વાત થઈ છે એટલા માટે આપણે અહીંયા શેનો ઉપયોગ કરીએ છીએ has નો ઉપયોગ કરીએ છીએ. તો their victory has never લગાડીશું એના પછી been લગાડીશું. તો their victory has never been પછી જે verb છે એ verb બેઠો મૂકીશું thought about. Their victory has never been thought about. Their victory has never been thought about by they છે તો શું કરીશું તેનું them કરીશું. ક્લિયર? તો આ રીતે વાક્ય બને છે કે their victory has never been thought about by them. ક્લિયર? ઓકે, આગળ પ્રશ્નાર્થનું વાક્ય જોઈએ કે have you seen Tom and Jerry. આ પ્રકારના વાક્યની વાત કરીએ તો have you છે સબ્જેક્ટ, seen છે V3 અને Tom and Jerry શું છે આપણું ઓબ્જેક્ટ. I must tell you that આ તો તમે જોયું જ હશે કારણ કે કાર્ટૂન નેટવર્ક ઉપર તમે જ્યારે પણ કોઈ કોમેડીની વાત કરો તો કોમેડીમાં ટોમ અને જેરી વિશે વાત થાય છે. રાઈટ, તો હવે જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ કે have you seen Tom and Jerry સબ્જેક્ટ છે, વર્બ છે ને ઓબ્જેક્ટ છે. એકોર્ડિંગ ટુ ધ રૂલ આપણે ઓબ્જેક્ટને આગળ લેવાનું છે પરંતુ અહીંયા આપણને ખ્યાલ નથી કે હેલ્પિંગ વર્બ કયું મૂકવું છે. તો આપણે સૌથી પહેલા ટોમ એન્ડ જેરીની વાત કરીશું. ટોમ એન્ડ જેરી એક કાર્ટૂન છે, સિંગ્યુલર છે એટલા માટે અહીંયા શેનો ઉપયોગ કરીશું has. તો has Tom and Jerry been આ તો આજ વર્બ મૂકીશું seen by કરીને શું મૂકીશું you. તો વાક્ય બને છે આ રીતે કે has Tom and Jerry been seen by you. રાઈટ, ઓકે, આગળનું વાક્ય જોઈએ છે WH ક્વેશ્ચન નું. WH ક્વેશ્ચન નું વાક્ય how has Sanju made such mischief. mischief એટલે કે ધમાલ. રાઈટ, તો how has Sanju made such mischief. તો how છે has છે, સંજુ સબ્જેક્ટ છે, made એ V3 છે અને such mischief એ આખું શું છે ઓબ્જેક્ટ છે. તો આ જ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આઈડેન્ટિફિકેશન તમારું સાચું હોવું જોઈએ. કયું સબ્જેક્ટ છે, કયું ઓબ્જેક્ટ છે અને કયું વર્બ છે
એ ઓળખતા તમને આવડશે તો એક્ટિવમાંથી પેસિવ અથવા પેસિવમાંથી એક્ટિવ તમે સારી રીતે બનાવી શકશો. તો હવે જોઈએ WH ક્વેશ્ચન છે તો WH ક્વેશ્ચન ને WH ક્વેશ્ચનની જગ્યા ઉપર જ રાખીશું. સચ મિસ્ચીફ ને આગળ લઈશું. આપણને હેલ્પિંગ વર્બ ખબર નથી તો સચ મિસ્ચીફ એકવચન છે એટલા માટે અહીંયા શું મૂકીશું? હેઝ. તો હાઉ હેઝ સચ મિસ્ચીફ, પછી શું મૂકવાનું છે? બીન. વર્બ સેમ નું સેમ, મેડ બાય કરીને સંજુ, રાઈટ? તો હાઉ હેઝ સચ મિસ્ચીફ બીન મેડ બાય સંજુ, રાઈટ? છેલ્લું વાક્ય જોઈએ છે કે who has taken that torn paper. who થી પ્રશ્ન પૂછેલો છે, taken verb છે, that torn paper આખું શું છે? ઓબ્જેક્ટ છે. તો જો તમે who has taken that torn paper, અહીંયા સબ્જેક્ટ છે નહીં તો આપણને ખ્યાલ છે કે who વાળી વાક્ય રચનામાં સબ્જેક્ટ હોતો નથી. તો હવે જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે શેનાથી બનશે? by whom, રાઈટ? આપણને નથી ખબર કે હેલ્પિંગ વર્બ કયું છે તો that torn paper છે, તો that torn paper. torn paper, torn એટલે કે ફાટેલું. ફાટેલું પેપર એક જ છે તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? has. તો by whom has that torn paper been અને taken નું taken, રાઈટ? તો બની ગયું તમારું વાક્ય by whom has that torn paper been taken. ક્લિયર? તો આ હતું તમારું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો એની વાક્ય રચના અને એના એક્ઝામ્પલ જોયા પછી આઈ હોપ સો કે તમને આ ટેન્સ બહુ સારી રીતે આવડી ગયો હશે. તો આ જ રીતે જ્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરો છો અને એમાં પણ જ્યારે સેન્ટેન્સ પેટર્ન તમને યાદ હોય છે તો સેન્ટેન્સ પેટર્નને યાદ કરીને જ્યારે તમે એકચ્યુઅલી જ્યારે પ્રેક્ટિસ કરતા હોવ છો ત્યારે તમારે એકદમ સારી રીતે એક્ટિવમાંથી પેસિવમાં અથવા તો પેસિવમાંથી એક્ટિવમાં રૂપાંતર કરી શકો છો, રાઈટ? તો આ પાઠમાં આપણે અહીંયા સુધી જોઈએ છીએ. ફરીથી એક નવા પાઠમાં નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો મારી ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. થેન્ક યુ સો મચ.